મહેસાણા જિલ્લામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો છે। શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવન જોખમે મનોરંજનની મજા માણી હતી। શાળાના ભૂલકાઓની સલામતીને ભૂલી શિક્ષકોએ ટ્રેક્ટર અને ટ્રકમાં જોખમી મુસાફરી કરાવી અને જાદુગરનો શો માણતા ભારે વિવાદ સર્જાયો। ત્યારે ટાઉન હોલ આગળ વિદ્યાર્થીઓ ભરેલ ટ્રક અને ટ્રેક્ટર સહિતનો મોટો કાફલો જોવા મળ્યો હતો, જેમાં ઘેટા બકરાની જેમ શાળાના વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા। જે અંગે તપાસ કરતા તળેટી ગુજરાતી શાળા, રામોસણા પગાર કેન્દ્ર શાળા સહિતના વિદ્યાર્થીઓની સલામતીના ભોગે ટાઉન હોલમાં આવેલ જાદુગરના શોનું મનોરંજન માણવાનું આયોજન કરાયું હોવાનું સામે આવ્યું હતું। ચોક્કસપણે આવું ના કરી શકાય, કારણ કે સરકારશ્રીનો પરિપત્ર છે કે કયા કયા સલામતીના પ્રિકોશન લેવા અને એના આધારે પ્રવાસ કરવો। જેવી જાણ થઈ છે એવી તરત જ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને ટીપીઓ પાસે તપાસ અહેવાલ પણ માગ્યો છે। એ આવી જાય એટલે તરત જ કડક પગલાં લઈશું। આ કઈ શાળાઓ હતી અને સર ટ્રેક્ટર પર લાવવામાં આવે વિદ્યાર્થીઓ, તો એમને કોઈ જાણ કરી હતી ખરી? ના, આ શાળાઓ દ્વારા અહીં અત્રેની કચેરીને જાણ કરવાની હોય છે પણ કરી ન હતી। તળેટી અને રામોસણા એ બે શાળાઓ છે। તો સર જાણ કર્યા વગર આ રીતે સ્પષ્ટ જોગવાઈ છે કે પ્રવાસ નહીં કરવો અથવા આવા કાર્યક્રમો નહીં યોજવા, આમ છતાં શાળાઓને કેમ પાલન નથી કરતી? એ બાબતે અમે કાર્યવાહી કરશું। શું કાર્યવાહી થઈ શકે સર? આની અંદર જે દોષિત ઠરે એ પ્રમાણે સરકારશ્રીના નિયમ અનુસાર જે પગલાં ભરવાના થતા હશે એ ચોક્કસપણે ભરીશું।